ભરૂચની નર્મદા નદીની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે તો ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો, ડેમ ક્યાંક છલકાયા છે અને પાણી છે નદીમાં છોડવામાં આવ્યું છે તો નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટ ઉપર પહોંચી છે। નર્મદા નદી વોર્નિંગ લેવલથી માત્ર હવે 2 ફૂટ જ દૂર છે। નીચાણવાળા જે ગામો છે તેઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ સપાટી 133 ફૂટ ઉપર વહી રહી છે, ત્યારે સરદાર સરોવર ડેમમાંથી સતત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત પાણી છોડવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ જાહેર કરાયા છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ ગામોને એલર્ટ કરવાની તજવીજ જે તંત્ર દ્વારા કરાઈ હતી અને એના ધાંધલ અધિક કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લાના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે। અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરના 14 જેટલા ગામો છે, તેમાં પણ જો પાણી વધે તો સરફુદ્દીન, ખાલપિયા અને બોરભાઠા બેટને ત્વરિત અસરથી ખાલી કરાવવા પડે તેવી અસર છે। જો નર્મદા નદીની સપાટીની વાત કરીએ તો નર્મદા નદીની સપાટી ભરૂચના અંકલેશ્વર છેડે જોઈ શકાય છે કે 20.5 ફૂટે વહી રહી છે અને આ સિઝનમાં પહેલી વખત નર્મદા નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। નરનરમ્ય દ્રશ્યો સર્જાય છે। એક તરફ મા દશામાના વિસર્જનનું ચાલે છે તો બીજી તરફ કાવડ યાત્રાઓ લઈને કાવડીઓ આવી રહ્યા છે અને નર્મદામાં નાવિકો પણ સાવચેતીના ભાગરૂપે તમામ લોકો જોઈ શકો છો કે લોકોના કાવડને નાવડીમાં લઈ જઈ અને કાવડ ભરવામાં આવી રહ્યા છે। સાથે સાથે નદીનું વહેણ વહી રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગે પણ તંત્ર અહીંયા ગાડી રહે અને લોકોને સાવચેત રાખે તે પણ જરૂરી છે। વધુમાં તમને જણાવી દઈએ કે નર્મદા નદીનું જે લેવલ છે તે સતત વધી રહ્યું છે। કદાચ જો વોર્નિંગ લેવલ 22 ફૂટ છે તે ઉપર જાય તો ત્વરિત અસરથી જે 2 જેટલા ગામો છે કે સરફુદ્દીન અને બોરભાઠા બેટને ખાલી કરાવવાની તંત્ર દ્વારા ફરજ પડી શકે તેમ છે। ત્યારે હાલ તો ઘટના સ્થળે તમે જોઈ શકો છો કે પાણીનું લેવલ એટલું વધ્યું નથી, પરંતુ જો વધે આવનાર સમયમાં વરસાદી માહોલ વધે ને ઉપરવાસમાં અવિરત વરસાદ પડી રહે તો ચોક્કસ પૂરના એંધાણ વર્તાઈ શકે છે તેમ છે। માટે જ સાવચેતી રાખવા માટે મંતવ્ય ન્યૂઝ અને તંત્ર કાયમ લોકોને અપીલ કરતું રહે છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ભરૂચ ખાતેથી વાસુ પરમાર તમામ જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે સાવચેત રહો, સુરક્ષિત રહો ને તંત્રને સહકાર આપો। કેમેરા પર્સન ઇમ્તિયાઝ પઠાણ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।